ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરસ મજાનો ઠંડી ક્વોલિટીનો એટલે કે કેન્ડીનો વિડીયો બનાવવાનો છે મિત્રો। તો 4 ફ્લેવરની અંદર કેન્ડી બનાવવાની છે। તમે પૂરેપૂરો વિડીયો જોઈજો મિત્રો। તો 4 ફ્લેવરના આપણે જે શરબત પહેલાં બનાવેલા છે, જે પ્રથમ છે કાચી કેરી, તેનું સરસ મજાનું જ્યુસ એટલે કે શરબત બનાવ્યું છે। તેમજ સ્ટ્રોબેરીનું પણ આપણે સરસ મજાનું રસના બનાવ્યું છે। તેમજ નારંગીનું પણ અને પાઇનેપલનું પણ સરસ મજાનું રસના બનાવેલું છે। તો ચાલો હવે તેની સરસ મજાની કેન્ડી બનાવવાની છે મિત્રો। રંગબેરંગી કેન્ડી જોવા માટે પૂરેપૂરો વિડીયો જોઈજો। જો તમે એકવાર આ રીતે કેન્ડી બનાવશો તો બાળકોને ખૂબ જ મજા આવશે મિત્રો, અને બને છે પણ ખૂબ જ સરસ મજાની। તો ચાલો હવે આ રીતે આપણે બરફના જે ખાના હોય, ચાલો મિત્રો, તો આ રીતે આપણે ફ્રીઝરના જે બરફ કરવાના ખાના હોય તેની અંદર અલગ અલગ રસના ભરી લઈશું, અને ત્યાર પછી ફ્રીઝરની અંદર સરસ મજાના ઠરી જાય ત્યાર પછી આપણે કેન્ડી તૈયાર થશે મિત્રો। ખરેખર તો જે આ અલગ અલગ ફ્લેવર બનાવવાની ખાસ ખાસિયત હોય છે, જે આપણે શરબત બનાવતા હોઈએ છીએ એ રીતે જ બનાવવાનું હોય છે મિત્રો। તો બાળકો પણ ખૂબ ખુશ થઈ જશે। તમે આવી રંગબેરંગી જો કેન્ડીન ઘરે જ બનાવશો તો ખાવાની પણ મજા આવશે અને બાળકો પણ ખૂબ જ ખુશ થશે મિત્રો। તો ચાલો મિત્રો, આપણી સરસ મજાની ડીશ તૈયાર થઈ ગઈ છે। તો ફ્રીઝરની અંદર હવે સરસ રીતે જામી જાય ત્યાં સુધી 2 કે 3 કલાક સુધી આપણે તેને ફ્રીઝરમાં મૂકશું મિત્રો, અને ત્યાર પછી રંગબેરંગી કેન્ડીન હું તમને બતાવીશ મિત્રો। તમે પૂરેપૂરો વિડીયો જોઈજો અને એકવાર ચોક્કસથી આવી રંગબેરંગી કેન્ડી બનાવજો મિત્રો। ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી કેન્ડી કમ્પ્લીટ થઈ ગઈ છે, એટલે કે સરસ મજાની ફ્રીજની અંદર ઠરી ગયેલી છે। તમે જોઈ રહ્યા છો સરસ મજાની કેન્ડી, જે જોતાં જ બાળકો અને મોટાના મોઢામાં પાણી આવી જાય તેવી સરસ મજાની રંગબેરંગી કેન્ડી તૈયાર થઈ ગઈ છે। તો ચાલો હવે મિત્રો આપણે તેને બહાર કાઢી લઈએ અને જોઈએ કેટલી સરસ મજાની કેન્ડી આપણી તૈયાર થઈ છે। જોઈ રહ્યા છો મિત્રો તમે, સરસ મજાની આપણી કેન્ડી તૈયાર થઈ ગઈ છે। જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને બાળકો ખૂબ ખુશ થાય તેવી સરસ મજાની રંગબેરંગી કેન્ડી તૈયાર છે કેન્ડી। તો જો તમે જોઈ રહ્યા છો, ગરમી પણ એટલે કે ધૂપ પણ ખૂબ જ છે, બહાટી બોલાવી રહી છે ગરમી। તો ચાલો આવી કેન્ડી ખાઈને આપણે થોડીક ઠંડક મેળવીએ મિત્રો, અને તમે પણ આવી કેન્ડી ઘરે જ બનાવજો। બાળકો પણ ખુશ થશે અને જુવાનિયાઓ પણ ખુશ થઈ જશે। તો એકવાર ચોક્કસથી આવી કેન્ડી બનાવજો, અને જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો તમારા મિત્રો સુધી પણ પહોંચતો કરજો, અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય યોગેશ્વર ભગવાન, જય માતાજી।